અમીર બનવું હોય તો આ બે આદત પાડી દો, ચાણક્ય કહે છે. કરોડપતિ નથી કરતા આ ભૂલ. ચાણક્યના મુખ્ય વિચારોમાંથી એક, નીતિ, સમજાવે છે કે વ્યક્તિ કેવી રીતે સમૃદ્ધ બની શકે છે. અમીર બનવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ દરેક વ્યક્તિનું અમીર બનવાનું સપનું પૂરું થતું નથી. આચાર્ય ચાણક્ય ભારતના સૌથી મહાન અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. તેમણે રોજબરોજના જીવન માટે પણ કેટલાક સિદ્ધાંતો આપ્યા છે જે સામાન્ય માણસને જીવવા માટે પ્રેરક બળ આપે છે. તેઓના એવા ઘણા વિચારો છે જે વ્યક્તિને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. ચાણક્યના મુખ્ય વિચારોમાંથી એક, નીતિ, સમજાવે છે કે વ્યક્તિ કેવી રીતે સમૃદ્ધ બની શકે છે. અમીર બનવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ દરેક વ્યક્તિનું અમીર બનવાનું સપનું પૂરું થતું નથી. આની પાછળ વ્યક્તિની મહેનત અને નસીબ હોય છે. ચાલો જાણીએ કે ચાણક્ય અંગે શું કહે છે. આચાર્ય ચાણક્ય નીતિમાં જાણે છે કે વ્યક્તિએ ધનવાન બનવા માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમીર બનવા માટે વ્યક્તિએ પોતાની કેટલીક આદતો બદલવી પડે છે. ત્યારબાદ જ તે અમીરોની શ્રેણીમાં આવી શકે છે. ચાલો જાણીએ કઈ કઈ બે આદતો છે જેને બદલીને કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે છે. ચાણક્યની નીતિમાં જાણો ધનવાન કેવી રીતે બનવું. આચાર્ય ચાણક્ય અનુસાર ધનવાન બનવા માટે સૌથી પહેલા વ્યક્તિએ દાન કરતા રહેવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને કંઈ થતું નથી પરંતુ તેને આશીર્વાદ મળે છે. આચાર્ય ચાણક્ય માને છે કે જે વ્યક્તિ દાન કરે છે તેના પર ભગવાનની કૃપા વરસતી રહે છે. તેથી દાન કરવાથી તે વ્યક્તિ ગરીબ નથી બની જતી પરંતુ વધુ ધનવાન બને છે. ગરીબોને દાન કરો. ચાણક્ય અનુસાર દાન કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. જે આપી શકે છે એ જ મેળવી શકે છે. દાન આપવા માટે વ્યક્તિ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યોમાં પૈસા રોકી શકે છે અથવા ગરીબોને દાન પણ આપી શકે છે. ક્યારે બડાઈ ન કરો. બીજી આદતમાં ચાણક્ય અનુસાર વ્યક્તિએ ક્યારે પણ પોતાના પૈસા પર અભિમાન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ પર ગર્વ બતાવે તો પણ તેના હાથમાં પૈસા લાંબા સમય સુધી ટકતા નથી. વાસ્તવમાં દેવી લક્ષ્મી આવા લોકો પર નારાજ થાય છે. માટે ગમે તેવી સારી સ્થિતિમાં પગ જમીન પર રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.